આપડો આપણી પાઠ છે એનું આસપાસનું નામ શું છે? આપણા ફરી વાર આસપાસનો બોલો. વનસ્પતિ. આપડે એવું નથી ભણતા. સજીવો અને આપણી આસપાસના વનસ્પતિઓ. આપડા પાઠ નું નામ છે સજીવો અને તેમની આસપાસ. આપણી આસપાસ ના નહી. સજીવો અને તેમની આસપાસ. આસપાસ. ઓકે ચાલ ઈ પાઠમાં તું શું સમજ્યો એ મને કે. તને શું શું યાદ છે એ પાઠમાં તું શું ભણ્યો અને તને શું યાદ છે? એ તારે જ કેવાનું છે. 117 નંબર અબ્બાસ બહુ ફરિશ્તા. બધું બોલ્યું. આપણ શું શું યાદ કરાવ થોડું ઘણું. શેની વ્યાખ્યા વિશે લખી ભણ્યા પછી સવાલ જવાબ લખ્યો. હમ કેવી કેવી વસ્તુ આપડે ભણ્યા એમાં વનસ્પતિ પ્રાણીઓ શું ભણ્યા? વ્યાખ્યા લખી. કઈ વ્યાખ્યા લખી? સજીવોની. સજીવોની બોલતો તું વ્યાખ્યા. બોલો વ્યાખ્યા. ઇતર પેન જોઈ લખ્યું પ્રાણીઓ હોય ને અને વનસ્પતિઓ અંદર ચોક્કસ લક્ષણો હમ આ પ્રાણીઓ વચ્ચે અને કોઈથી સ્નાન શરૂ છે ને વનસ્પતિઓ એ બંધ અંદર કરે ચોક્કસ લક્ષણો આદતો હમ તરીકે તે દાણીઓ કે વનસ્પતિઓ તેમના વિસ્તારમાં જીવવા માટે મદદરૂપ તેનું છે. તેને અનુકૂલન કહે છે એવું આવે ને. હા તે તો કઈ ચીત્ર અલગ જ લખ્યું. એ અનુકૂલન ની વ્યાખ્યા સજીવોની ક્યાં વ્યાખ્યા મેં તો તને સજીવોની વ્યાખ્યા પૂછી. એટલે બેટા અહિયાં ધ્યાન રાખવાનું કઈ વ્યાખ્યા છે શું છે ઈ બધું બરાબર. વ્યવસ્થિત લખવાનું ખોટું ખોટું નઈ લખવાનું. આપડે છે ઈ ભૂ નિવાસ છે. એની વિશેની વ્યાખ્યા મેં ગયા લેક્ચરમાં લખાવી હતી પણ અમુક લોકો નહોતા. એટલે અત્યારે લખો. ભૂ નિવાસ સ્થાન એવું લખી અને એની વ્યાખ્યા લખો. મેં નિવાસ સ્થાને લખાવી હતી મને 136 નંબર છે ને નિવાસ સ્થાન ની વ્યાખ્યા કેશે. તે નિવાસ સ્થાનની વ્યાખ્યા મેં શું લખાવી હતી? 136 નંબર. 136 નંબર છે બેટા. 136 નંબર. 118. 99 નંબર કયો નંબર 118? નિવાસ સ્થાનની વ્યાખ્યા બોલો બેટા. નિવાસ સ્થાનની વ્યાખ્યા લખાવી હતી બોલો તો. ભૂમિ વાળી ને ભૂમિ. નહી ભૂમિ નિવાસ સ્થાન નહી ખાલી નિવાસ સ્થાન ની વ્યાખ્યા બોલવાની છે. નિવાસસ્થાન ના પ્રકાર છે. એક ભૂમિ પર ફરી વાર બોલ તો. નિવાસસ્થાન બે પ્રકાર છે. જંગલી નિવાસસ્થાન. ઈ બરોબર પણ મેં તને એની વ્યાખ્યા પૂછી મેં એની વ્યાખ્યા લખાવી હતી એને પેલા. જમીન ઉપર રહેનાર પ્રાણીઓ એ વનસ્પતિ એવું એક મિનિટ બેટા. મેં ભૂ નિવાસ ની નથી પૂછી વ્યાખ્યા મેં ખાલી નિવાસ સ્થાનની વ્યાખ્યા પૂછી કોને આવડે છે કઈ? ખાલી નિવાસ સ્થાન કોને કહે છે? જેમ અનુકૂલન કોને કહે છે એ વ્યાખ્યા આપણે ભણ્યા એમ નિવાસ સ્થાન કોને કહે છે એ વ્યાખ્યા કોને આવડે છે? પોતાનો રોલ નંબર પેલા બોલે ને પછી મને કે. કે મીસ આને વીસ કહેવાય 77 નંબર. હા બોલો. બોલો મિસ જોયેલી જે વિસ્તાર એક મિનિટ બેટા તારો અવાજ કપાણો એટલે તું ફરી વાર વ્યાખ્યા બોલ. તારો અવાજ બહુ કપાય છે.
જે વિસ્તારમાં વિસ્તારમાં વચ્ચે જેનો માઇક શરૂ છે એ માઇક બંધ કરે. એના વાલી નો અવાજ અહિયાં સંભળાય છે. અને પ્લીઝ વાલી એનું માઇક બંધ કરાવો. ઓકે બોલ. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય સ્થાન કહે છે. નિરાસ્થાન સ્થાન એટલે રહેવાની જગ્યા. વેરી ગુડ હો ભાઈ. સરસ વ્યાખ્યા લખી છે તે. કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. અને ટૂંકમાં આપણે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા એવું કહી શકીએ. બરોબર આવી આપણે વ્યાખ્યા લખી હતી. હવે ભૂ નિવાસ ની વ્યાખ્યા લખો. બે ત્રણ જણા ને લખાઈ ગયેલી છે. અને જેને નથી લખાણી એ બધા લખો. ભૂ નિવાસ સ્થાન એટલે શું એમ અથવા ભૂ નિવાસ ની વ્યાખ્યા. એમાં લખો જમીન ઉપર જો અહીંયા લખેલી છે. એટલે જેને લખતા ન આવડી અહિયાં જોઈ પણ શકે છે. જમીન ઉપર જમીન ઉપર રહેનારા પ્રાણીઓ જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિ લખવાનું છે. તમે જે બુકમાં લખતા હોય ને એમાં જ લખવાનું છે. ભૂ નિવાસ માં એમની રહેલા છે એમ કહેવાય. એટલે એમ કઈ વ્યાખ્યામાં લખવાનું? ભૂ નિવાસ તારે લખેલી હશે કદાચ. આ ભૂ નિવાસ ની વ્યાખ્યા. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય. ચાલો ભૂ નિવાસ ની વ્યાખ્યા લખાઈ ગઈ બધા ને કે કોઈ બાકી રહી ગયું બેટા? વ્યાખ્યા લખાઈ ગઈ કે કોઈ બાકી છે? 100 નંબર લખાઈ ગઈ ને? ઓકે ચાલો બધાના માઈક બંધ રાખજો. થોડુંક સમજાવી દઉં પછી પાછું લખવાનું હશે ત્યારે હું કહીશ કે ચાલો બધા લખો. બરાબર છે? હવે ભૂ નિવાસ એટલે શું? તો કે જે જમીન ઉપર રે એને આપણે ભૂ નિવાસ કહીએ. એના અહિયાં કેટલાક આપણને ઉદાહરણો આપેલા છે. જો તમે જુઓ જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તાર. આ બધા છે એ જમીન ઉપર રહેનારા છે. એના ઉદાહરણો આપણને આવેલા છે. હવે જો અહિયાં બીજી વ્યાખ્યા આપણે લખવાની છે. જલીય નિવાસ સ્થાન. બીજી વ્યાખ્યા લખવાની છે. જલીય નિવાસ સ્થાન. જલીય નિવાસ સ્થાન. કે ભાઈ જે જમીન ઉપર જે વસ્તુઓ જમીન ઉપર વૃક્ષ ને આપણે બધા જમીન ઉપર રહીએ તો આપણે ભૂ નિવાસી છે. હવે જલીય નિવાસ સ્થાન કોને કહેવાય? જો સરખી લખજો આગળ પણ છે આનો ઉપયોગ થશે. તમે સરખું સમજાશો સરખી લખી હશે તો તમને ઈ વખતે એના જવાબ આવડશે. હવે જલીય નિવાસ સ્થાન એવી વ્યાખ્યા ને ટાઈટલ મારો અને લખો. બીજી બાજુ વનસ્પતિ અને બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે. પાણીમાં જીવન જીવે છે. તેને જલીય નિવાસ સ્થાન કહે છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. પાણી પછી બોલો પાણી. પાણીમાં જીવન જીવે છે. પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. તેને જલીય નિવાસ સ્થાન કહે છે. જો તમને અહિયાં દેખાશે પોસ્ટરમાં પણ આપણું ચિત્ર જુવો તો એમાં પણ છે જો જે વનસ્પતિ જે પ્રાણીઓ છે
એ આવી રીતે જળ ની અંદર આ ભૂરા કલરનું જે છે એને આપણે પાણી કહીએ છીએ. આ જે બધું પાણી આપણને દેખાય છે એ શું છે? આ બધું પાણી છે ને આની અંદર જે આ જીવો રે છે આ બધી વનસ્પતિઓ રે છે આ બધાને આપણે જલીય નિવાસ સ્થાની કહેવાય. જે જગ્યાએ રે આપણે નિવાસ સ્થાની વ્યાખ્યામાં લઈ ગયું ને કે જે જગ્યા રે એને એનું નિવાસ સ્થાન કહેવાય. તો આ માછલી ની બધું શેમાં રે છે? શેમાં રે છે બેટા? કોણ કે છે મને? આન્સર તો આપો બોયઝ. પાણીમાં. પાણીમાં તો એને કેવું આપણે કેશું? જલીય જલીય નિવાસ જલીય નિવાસ સ્થાન જલીય વેરી ગુડ. હવે જો અહિયાં જલીય જળચર નિવાસસ્થાન માં પ્રાણીઓ તમે જલચર પ્રાણીઓ હવે છે ઈ જો અહિયાં તમને ઉદાહરણો આપ્યા છે. વાંચો તો કોણ વાંચશે કયા કયા ઉદાહરણ છે આમાં જલીય નિવાસ સ્થાના? તળાવ હમ. સરોવર, નદી, સમુદ્ર, હમ અને સમુદ્ર દલદલ. દલદલ વેરી ગુડ. સમુદ્ર પણ આ બધા છે ઈ શું છે? તળાવ જળીય નિવાસ સ્થાન ના ઉદાહરણો છે. આવી આવી જગ્યાએ છે પાણી રે. રે ને આવી આવી જગ્યાએ પાણી. કોઈ એમ કે સરોવરમાં મારે ઘર બનાવવું છે. તમે બનાવશો બધા સરોવરમાં ઘર? ઘર હે ને અંદર રેશો કે બાર ઉપર? અંદર. અંદર. તો તમે જલીય નિવાસ સ્થાની ગણાશો પછી જે સરોવર ની અંદર રે ને જલીય નિવાસ સ્થાની કહેવાય. હવે છે આપણે અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે પેલા તો. કે આપણને જયારે અમુક એવા ફેરફાર છે આપણી આજુબાજુ કે એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જઈ તો આપણાની અંદર બદલાવ આવે. આવે કે ન આવે? અત્યારે હાલની સ્થિતિમાં આપણે જોયું તો આપણું વાતાવરણ બદલ્યું એટલે આપડી બધાની રેવાની ને એ બધી સ્ટાઈલ ફરી ગઈ. ફરી ગઈ કે નથી ફરી? તમે બધા ઠંડી ના કારણે છે એ કોક સ્વેટર પહેરીને બેઠું છે. કોઈક છે બહાર જાય તમારા વાલી તો વરસાદના કારણે રેનકોટ પહેરીને જાય. જાય છે? હા કે ના તો કયો બોય? તો એમ છે ઈ જે અહિયાં તમને એક પોસ્ટર મેં બતાવ્યું છે એમાં પણ એવું જ છે. કે અમુક એવા ફેરફાર છે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડોક સમય લેવો જોઈએ. થોડોક સમય છે ઈ મળે એટલે ઈ પાછું અનુકૂલિત થઈ જાય. હવે કોઈ એક આવું છોડ આપણે લઈ અને એને છે કુંડા માંથી ઉખાડી અને બીજી જગ્યાએ એને વાવીએ. જયારે એને બીજી જગ્યા એ વાવીએ ત્યારે આવી રીતે પેલા કરમાય છે. કરમાઈ જાય છે? કે નથી કરમાતું? હા. બોયઝ મને જવાબ આપો ને તો તમને ભણવાની મજા આવશે અને મને ભણાવવાની મજા આવશે. હા ના જવાબ તો આપો બેટા. તમને હું ક્યાં કઈ અઘરા સવાલ પૂછું છું નહીંતર એમ થાય મારા બોઈસને ન આવડે. અને જેટલા તમે જવાબ આપશો ને એટલું તમને એક્ઝામમાં પણ સારું રહેેશે. હવે જો છે એ અહિયાં આવી રીતે મૂળ માંથી કાઢી અને વનસ્પતિને બીજા કુંડામાં વાવીએ એટલે આવી રીતે કરમાય છે. હવે ઈ કરમાઈ જાય પછી શું છે તો કે જો આપણે આવા મેદાન વિસ્તાર દેખાય છે તમને મેદાન વિસ્તાર હા એમાં રહેતા હોય બરોબર આવા મેદાન વિસ્તારમાં હા અચાનક જ આપણને કોઈ એમ કે તમારે આવા પર્વતીય વિસ્તારમાં જવાનું છે. યા આવા પર્વતીય પ્રદેશમાં રહેવા જવાનું છે. તો આપણને થોડુંક એમ થાય ને થોડા દિવસ છે આપણને શ્વાસ લેવામાં કસરત કરવામાં શારીરિક કસરત એમાં બધામાં પ્રોબ્લેમ થાય ને મુશ્કેલી થાય ને હા કે ન થાય હા કે સીધા થાય આપડે પર્વતીય વિસ્તાર થાય હા હવે જયારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણને ઝડપથી શ્વાસ લેવો પડે. લેવો પડે ને આવા ઊંચા પર્વત ઉપર હોઈએ આપણે ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવો પડે. નહીતર આપડે છે એ શું થાય જો અહિયાં તમને દેખાય છે. કે આપડે છે એ શ્વાસ લેવો પણ જલ્દી પડે છે અને છોડવો પણ જલ્દી પડે છે. ત્યારે જ આપણે ઊંચા પર્વતીય વિસ્તારમાં રહી શકીએ. હવે જો આવી રીતે છે ઈ પર્વતારોહણ કરતા હોય ને આવી રીતે ઓક્સિજન ને એવું લઈને જાય જોયું છે કોઈ દિવસ નહીં નથી જોયું ક્યારેક છે અમિત મેં જોયું છે એમાં એક કિલ્લો આવે કિલ્લો બરફમાં ગળી જાય ને એનું હમ તમને ઉપર આવી જાય. હમ એટલે આપડે આવા વિસ્તારમાં ઓચિંતા જાય ને તો આપડે છે એ શું કરવું પડે શ્વાસ ને એમાં થોડીક તકલીફ થાય આપણે શ્વાસ ઝડપથી લેવો પડે. અને થોડા દિવસ થાય ને પછી આપડે ઊંચા પર્વતની પરિસ્થિતિ જે બદલાય ને એની પ્રમાણે આપણું શરીર ગોઠવાય જાય કે હવે વાંધો નહી હવે આપડે સેટ થઈ ગયા. આ વાતાવરણ છે એમાં 2 દિવસ છે આપડે સેટ નહી થાય પછી આવું નવું વાતાવરણ રહેશે ને જેમ ચોમાસામાં ચોમાસું આવે અને 2 દિવસ આપણને વરસાદ ના ગમે પછીથી તો આપડે વરસાદ સાથે અનુકૂલન થઈ જાય એની હારે આપણને મજા આવવા માંડે. એમ આપણું શરીર છે ઈ પણ પરિસ્થિતિમાં ગોઠવાય જાય. એવો જે ફેરફાર થાય છે જે કોઈ ચોક્કસ
જે કોઈ છે એ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમય માટે છે. ઈ આપણા શરીરમાં છે એ શું થાય વિસ્તારમાં બદલાય. એને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય. તેને પરિસ્થિતિય અનુકૂલન કહે છે. જેમ આપણે પરિસ્થિતિ ટૂંકા સમય માટે છે એ આપણે પરિસ્થિતિ ન અનુકૂલન છે. ઈ સાચું. કેમ કે આપણે ત્યાં પરમેનન્ટ રહેવા માટે નથી ગયા પરિસ્થિતિને અનુકૂલન અત્યારે આપણે પરિસ્થિતિને અનુકૂલન જ છીએ. અને જો અહિયાં તમને પોસ્ટર દેખાય છે પોસ્ટર ઘોડા વાળું દેખાય છે બધાને. દેખાય હા છે તો આમી દેખાય છે બધાને. હજારો વર્ષો પછી છે ને આમાં થતા ફેરફારો છે. જો ધીમે ધીમે એ અનુકૂલન સાધે છે અને એનામાં ફેરફાર આવે છે. આ બધા મિસ ફેરફાર પેલા છે. એની પૂછવી નહોતી. અને ધીમે 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 છે એ શું થાય છે એનામાં હજારો વર્ષોમાં જુદા જુદા અલગ અલગ ફેરફારો આવે છે. આ છે એ પરિસ્થિતિ અનુકૂલન એવું એને કહેવામાં આવે છે. હવે છે એ આપણે નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ તેના જૈવિક ઘટકો છે. એટલે અહિયાં આપણે વ્યાખ્યા લખવી પડે કે જૈવિક ઘટકો કોને કહેવાય. એવો આપણને એક વાક્યમાં સવાલ પણ પૂછાય અને જૈવિક ઘટક એટલે શું. એનું છે એ વ્યાખ્યા પણ પૂછાય કે જેવી ઘટકોની વ્યાખ્યા આપો. એટલે આપડે લખો ચાલો બધા ફરજિયાત લખવાનું છો ભાઈ પછી આ બધી વ્યાખ્યા ને હું નહી લખાવું ફરી વાર. જૈવિક ઘટકો એની વ્યાખ્યા લખવાની આલે જૈવિક ઘટકો તો લખો વ્યાખ્યા નિવાસ સ્થાનમાં રહેતી નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જેવી ઘટકો છે. તો કે જે વ્યક્તિ આપણે જ્યાં નિવાસ સ્થાનમાં રહેતા હોય એની આ વનસ્પતિ પ્રાણીઓ જે રેતા હોય ઈ એના જેવી ઘટકો કેવાય એમ હા બોલો જેવી પછી હું છે મીસ જેવી જેવી પછી હું લખવાનું ઘટકો છે જૈવિક ઘટકો છે. જૈવિક ઘટકમાં નિર્જીવ વસ્તુઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હજી એક વ્યાખ્યા લખવાની છે એટલે નોટ અને પેન છે એ કોઈ મૂકતા નહી બરાબર હારોર આપણે વ્યાખ્યા લખી લઈએ પછી થોડુંક સમજીએ હવે છે એ અજૈવિક ઘટક અજૈવિક ઘટક એવું છે ઈ ટાઈટલ મારો અજૈવિક ઘટક અજૈવિક ઘટક એની વ્યાખ્યા લખવાની છે લખો નિવાસ સ્થાનમાં નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ નિર્જીવ વસ્તુઓ નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો ભૂમિ લખવાનું છે. હાસ તો બેટા ફરીથી બોલો અજૈવિક હા અજૈવિક ઘટકોની વ્યાખ્યા એમાં લખો નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ એમાં ખડકો હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે ત્યાંના અજૈવિક ઘટકો છે. ત્યાંના અજૈવિક ઘટકો છે. ચાલો બધાને લખાઈ ગઈ હવ તો કે નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ અને પ્રાણીઓ છે એ એના જૈવિક ઘટકો છે બરાબર અને અજૈવિક ઘટકોને કહેવાય નિવાસ સ્થાનમાં
એટલે કે અહિયાં છે અહિયાં પર્વત હોય ક્યાં છે હોય તો આ બધા છે એ એના શું થાય અજૈવિક ઘટકો. એમાં આપણે જોયું ઉદાહરણ તરીકે જૈવિક ઘટકોમાં ખડકો, ભૂમિ, હવા. હવે એમાં તમારો અવાજ તૂટે છે એમાં મારો અવાજ ચોટે છે. હા. એક જ મિનિટ. ઓકે હવે બરાબર આવે છે. હવે બરાબર આવે છે. તારો અવાજ ચોટે છે મારો તો બરોબર જ આવે. તારો અવાજ ચોટે છે બેટા તારો અવાજ મને એ નથી સંભળાતો. તું થોડાક નેટમાં વયો જા. હવે જો અહિયાં તમને સૂર્યપ્રકાશ અને ગરમી નો હવે પણ આવી ગયો નિવાસ મિસ સ્થાન છે એ અજૈવિક. હા બોલો બેટા. હા બોલો કોણ બોલે છે. હવે આવી ગયો. હા હવે બરાબર અવાજ આવી એટલે ગયો તારે કપાતો હતો. હા હા. હવે આપણે છે ઈ અમુક આવું છે ઈ વનસ્પતિઓના બીજ ઉગે છે બરાબર. તો એવા બીજ અને છોડ વિશેની પણ આપણે એમાં વાત કરવાની છે. જો અહિયાં તમને એક બીજ દેખાય છે. બરોબર બીજ છે એ ધીમે ધીમે જોવો એની ગતિ કેટલી વધી છે. દેખાયશ તમને પેલા નાનું એવું બીજ હતું ધીમે ધીમે એને વિકાસ કર્યો. થાય છે. ના. નથી થયો વિકાસ છોડ મોટો નથી થયો. હવે છે એ જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર પણ કેટલાક અજૈવિક ઘટકો છે એ અસરો કરે છે. આ છોડ છે એ આ બીજ માંથી લઈને ધીમે 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 મોટું થાય છે. એની પાછળ પણ ઘણા અજૈવિક ઘટકો છે. એ શું કરે છે અસર કરે છે એટલે કામ કરે છે. અજૈવિક ઘટકો આપણે વનસ્પતિ વાળા પાઠમાં જોયું તું યાદ છે બધાને કે નથી યાદ. એ બધી વસ્તુઓ છે એ શું કરે છે. યાદ છે ને તો ચાલો. આપણે જાણીએ છીએ એવી જ રીતે અજૈવિક ઘટકો છે. એના ઉપર અસર કરે છે તો એની માટેની આપણે પ્રવૃત્તિ નંબર 2 છે એ જોઈશું. જો આ પ્રવૃત્તિ નંબર 2 છે ને તમારે બધા એ ઘરે કરવાની છે. બરોબર બહુ સરસ પ્રવૃત્તિ છે અને તમને મજા આવે એવી છે. એટલે તમે બધા ઘરે કરશો કરશો ને કે નહી કરો. કરશું. બોયઝ એ એટલે સરખી હા રીતે સમજજો કે આ પ્રવૃતિમાં કરવાનું શું છે બરાબર. તો સર્વપ્રથમ છે ઈ આપણે પ્રકરણ 1 માં કરેલી પ્રવૃત્તિ. જેમાં આપણે મગ અને ચણા વાળી પ્રવૃત્તિ કરી ફણગાવ્યા હતા. યાદ છે ચણા ને મગ ને એને હા યાદ કરવાના. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તેને અંકુરિત થાય છે. તે બીજ માંથી નવા છોડ ની શરૂઆત થાય. જો ફણગો ફૂટે એટલે શું મેં અહિયાં ચિત્ર મૂક્યું છે આવી રીતે ફણગો ફૂટે. આવી રીતે ફણગો ફૂટે ને જો તમને દેખાય છે સ્ક્રીન ઉપર. હા. આવી રીતે ફણગો ફૂટે અને એ ફણગો ફૂટે ત્યારે અંકુરિત થયું કેવાય અને અંકુરિત થાય પછી ધીમે ધીમે છે ઈ છોડ ના શરૂઆત એની થાય ધીમે ધીમે છોડ બનવાની શરૂઆત થાય. જેમ તમે નાનું બાળકો પછી ધીમે 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 તમારામાં છે વિકાસ થતો જાય. અને તમે મોટા બનો આવું આપડે શીખ્યા તા યાદ હોય તો યાદ છે. હવે અહિયાં તમારે શું કરવાનું છે હવે પ્રવૃત્તિ આપડી શરૂ થાય છે બધા વ્યવસ્થિત સાંભળજો અને મને હોંકારો આપજો. એટલે ખબર પડે કે તમને બધાને સમજાય છે બરોબર. તો જેમ પેલા ચિત્રમાં આપણને બતાવવાનું છે એમ થોડાક સુકાઈ ગયેલા મગ લેવાના છે. અને ઈ મગની નાની નાની ઢગલીઓ છે ઈ બનાવવાની છે. જો આવી રીતે મગ છે એ આપણેે લેવાના છે. અને થોડાક મગ લઈ અને બીજને રાખવાના છે આવી રીતે બે ભાગ પાડવાના છે પેલા શું કરવાના છે બે ભાગ આપડે છે ઈ 10 થી 15 દાણા મગના લેવાના 15 થી 20 જેટલા દાણા છે એ આપણે મગના લેવાના નહીતર વધારે લઈએ ને તો મમ્મી ખીજાય પાછા ખીજાય ને કે નો ખીજાય. તો જેના મમ્મી નો ખીજાય એ બધા લેજો. જેના મમ્મી ખીજાય 15 થી 20 દાણા લેજો બરાબર છે. એટલે વધારે મગ છે એનો બગાડ ન થાય. આપણે પ્રવૃત્તિ કરશું ને એમાં અમુક મગમાં તમને ફાયદો થશે. અમુક મગ છે એ આપણે એવી એવી સ્થિતિમાં મુકવાના છે કે ત્યાં એ બગડી જશે. પણ અમુક એવી સ્થિતિ છે કે જ્યાં આપણને મગનો ફાયદો થશે આપણે બે મગ વાયવા હશે ને તો વધારે પણ મળી શકશે.
જો એને આપણે આગળ ઉછેર કરશું તો. એટલે થોડાક સૂકા મગ લઈ અને મગની આવી ઢગલીઓ છે એ બાજુ પર રાખવાની છે. અને બાકીના મગને પાણીમાં ભીંજવાના છે. બાકીના મગને એક દિવસ માટે પાણીમાં શું કરવાના ભીંજવાના એટલે પાણીમાં પલાળી રાખવાના છે. એક દિવસ માટે કેટલા દિવસ માટે? બોયઝ જવાબ તો આપો બેટા. એક દિવસ માટે છે આપણે એને પાણીમાં શું રાખવાના છે ભીંજ શું બેટા? એટલે પ્રવૃત્તિ કરીએ. હા મજા હા પણ પીડાશ એટલે લેક્ચર પૂરો થાય પછી કાલ થી કરવાની છે પ્રવૃત્તિ મતલબ લેક્ચર પૂરો થાય ને પછી. એટલે હું પૂછીશ કે કોને કોને પ્રવૃત્તિ કરી સોમવારે બરોબર. અને પાણીમાં એને ભીંજવવાના છે એટલે પાણીમાં રાખવાના છે આવી રીતે. હવે ભીંજવેલા બીજને 4 ભાગમાં વેચવાના આવી રીતે. અલગ અલગ કેટલા ભાગમાં વેચવાના? કેટલા ભાગમાં વેચવાના બોયઝ? 4. 4 ભાગમાં એમાંથી એક 4 ભાગને 3-4 દિવસ છે એ પાણીમાં ડુબાડી રાખવાનો છે. આ 4 ભાગ આપણે પડ્યા એમાંથી કોઈ એક ભાગને લેવાનો છે. એને 3-4 દિવસ સુધી પાણીમાં જ રાખવાનું છે. એને શું કરવાનું છે પાણીમાં ડુબાડી રાખવાનું છે. હવે છે ઈ એક બીજના ભાગને શું કરવાનું છે હવા પ્રકાશ વાળો છે આપણો રૂમ હોય હવા ઉજાસ વાળો ત્યાં આવી રીતે એક છે ઈ ઢગલીને આપણે મૂકવાની છે. અને આ જે પાણીના જે બીજ છે એને આપણે ખલેલ પહોંચાડવાની નથી એટલે એને છે ને વારા ઘડી અડવાના નથી. એને છે એ પાણીથી ધોઈ અને પાછા મૂકી દેવાના જે જગ્યાએ મૂક્યા હોય ત્યાં. એટલે બીજો ભાગ જે આપણે છે એ એક ભાગને હવા ઉજાસ વાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાતું હોય ને એવા ભાગમાં જેમ કે કબાટ ને એવી બધી વસ્તુ હોય ને અંધારું હોય ને અંધારું કે જેની અંદર હાવ હા પ્રકાશ ન હતો ને એવી જગ્યાએ મૂકવાનું. એકને જો અહીંયા આપણે ક્યાં મૂક્યો છે બારીનો પ્રકાશ સૂર્યપ્રકાશ આવે છે એવી જગ્યાએ મૂક્યો. હવા ને ઉજાસ ને બધું મળે એને અહીંયા મૂકવાનો છે આ બીજો ભાગ છે એ જો આવી રીતે કબાટની અંદર અંધારામાં મૂકવાના છે. કે ત્યાં છે ઈ હવા પણ જઈ શકે નહી. અને એક છેલ્લો ભાગ જે આપણે આગળ વધીએ એને શું કરવાનું છે આવી રીતે રેફ્રિજરેટરમાં એટલે કે ઠંડુ હોય જ્યાં ત્યાં મૂકવાનું છે. ચાલો કયા 3 કયા કેટલા ભાગ પાડવાના છે આપણે મગના? 3 3 કયા કયા? 3 એકને ક્યાં મૂકશું આપડે? હવા ઉજાસમાં પછી બીજું એકને ફ્રીજમાં એકમાં કબાટમાં અને એક બારી પાસે હવા ઉજાસ જ્યાં મળતું હોય એકને એવી જગ્યાએ આપણેે હવા રાખશું. ઉજાસ વેરી ગુડ. અને આજુબાજુમાં જો આપણે રેફ્રિજરેટર ન હોય ને તો કદાચ બરફ આજુબાજુમાં મૂકીને ત્યાં પણ રાખી શકીએ. બરાબર આ ત્રણેય ભાગને છે ઈ આપણેે અલગ અલગ જગ્યા એ મૂક્યા જો તમને દેખાય છે. કે આપણે પેલા ભાગ પાડીએ એકને પાણીમાં ભીંજવ્યા અને પછી એના ભાગ પાડ્યા. તો એકને છે એ હવા ઉજાસમાં મૂક્યા એકને કબાટમાં મૂક્યા અને એકને રેફ્રિજરેટરમાં છે એ આપણેે મૂકેલા છે. હા ફ્રીજમાં ઈ રેફ્રિજરેટર ને ફ્રીજ બે એક જ કેવાય બેટા એમાં ઓલું બરફનું ખાનું આવે ને એની વાત હવે આને છે ને ત્રણેય ને પાછું શું કરવાનું ખબર રોજ પાણીથી ધોઈ અને નિતારી પાણીથી ધોઈને નિતારવાના જો અહીંયા તમને છેલ્લે અહિયાં દેખાય છે. આવી રીતે મગને છે એ પાણી નિતારી નાખવાનું. અને પાછા એને એની જગ્યાએ મૂકી દેવાના પાણીમાં નાખવાના રોજ આવી રીતે મગ લેવાના એને પાણીમાં નાખવાના એ પાણીથી ધોઈ અને પાછા છે એ નિતારી ને પછી એની જે જગ્યા હોય ત્યાં એને મૂકી દેવાના છે. આવું કરવાથી છે ઈ હવે થોડા દિવસ પછી તમને શું દેખાશે મને કયો? કે થોડાક દિવસ પછી તમને શું દેખાશે? બધા મગને અંકુરિત ફૂટી ગયા હશે કે નહી થયા હોય? ચાલો શું પાંચેય ભાગના બીજ છે એ સમાન રીતે અંકુરિત થયા હશે કે નહી થયા હોય? આપણે નહીં જે ભાગ પાડ્યા એના બધાના સમાન અંકુરિત થયા હશે તો કે નહી થયા હોય. તો કયા ભાગમાં આમાં છે એ કોઈ પણ બીજમાં ધીમા અંકુરિત થયા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે? એવા કોઈ બીજ છે કે જેમાં છે એ બીજ અંકુરિત જ ન થયા હોય એટલે ફણગો ફૂટ્યો જ ન હોય જે મેં તમને બતાવ્યો હોય. એવા પણ બીજ હશે કે નહી હોય? શું? ફરી વાર બોલતો બેટા. ફરી વાર બોલ. રેફ્રિજરેટર વાળા છે એને શું થશે બીજ અંકુરિત થશે કે નહી થાય? થાય કોઈક નું માઈક સ્પીકર થઈ ગયું છે બેટા માઈક સ્પીકર બંધ કરી દયો. એને ધીમા અંકુરિત થશે કેવા ધીમા.
અને જે આપણે બાર સૂર્યપ્રકાશ ને હવા ઉજાસ વાળા મૂક્યા છે એમાં શું થશે ફણગા જલ્દી જલ્દી થશે વેરી ગુડ અને કબાટમાં મૂક્યા એનું શું થશે કબાટમાં મૂક્યા એનું શું થશે શું ફરી વાર બોલતો ધીમે ધીમે થાય કબાટમાં મૂક્યા ને ઈ તું મૂકીશ ને એટલે તને ખબર પડશે એ બફવાઈ જશે જેમ ગરમીમાં છે એ આપણને રાખે ને આપડે કેમ બફારો થઈ જાય ને ફૂગ ને એવું વળી જાય એવું થઈ જાય એટલે કબાટ વાળા છે ને એમાં એક પણ અંકુરિત નહી થાય શું તમે નોંધ્યું કે હવા પાણી પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે હવે આપણે છે એ આગળ જોયું હતું કે અજૈવિક ઘટકોમાં આપણે સૂર્યપ્રકાશને છે ઈ હવાને પ્રકાશને ખડકોને ભૂમિને આ બધાને છે એ લીધા હતા કે આ બધા અજૈવિક ઘટકો છે તો ઈ છે એ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે એવું આપણને ખબર પડી કે ના પડી જરૂરી છે ને કે નથી જરૂરી હા હા એક જ જણ જવાબ આવે છે બીજા કોઈ જવાબ આપતા નથી હવે હકીકતમાં અજૈવિક ઘટકો છે એ તમામ સજીવ માટે અગત્યના છે ને ખરું ને હા બધા હા સેમી આપણે અજૈવિક ઘટકોની છે એ બધા જ સજીવોને જરૂર પડે છે આમનામ કઈ વસ્તુ થતી નથી હવે છે ઈ તમને અહં એક જોડકું આપ્યું છે એક જો દરિયામાં રણમાં પર્વત પર અને જંગલમાં આવું લખેલું છે અને આ જોડકું આપણે ભરવાનું છે આપણે જોઈએ છીએ કે સજીવો છે એ ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે બરોબર અને તેઓ ત્યાં ટકી રહેવા માટે છે એ એનું અનુકૂલન હોય રહેવા માટે શું કરતા હશે ગરમીમાં રહેવા માટે આજ બાબત પર અનુકૂલન જરૂરિયાત ઉભી થાય શું થાય અલગ અલગ જરૂરિયાતો એના ઉપર જ ઉભી થાય હવે અનુકૂલન ટૂંક સમયમાં થતું નથી થાય છે ટૂંક સમયમાં આપડે છે કોઈ પણ વસ્તુ આપડે એમ કહીએ કે ભાઈ અમારે હવે રણમાં જવું છે બરાબર રણનું મારે પ્રાણી બની જવું છે કે રણ નો સજીવ બની જવું તો એની માટે આપડે છે એ સમય લાગે ને ટૂંક સમયમાં હા થઈ જાય ટૂંક સમયમાં નથી થતો અને અમુક વસ્તુને હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે હજારો વર્ષો પછી જયારે મેં તમને આગળ દેખાડ્યું હતું એક ચિત્ર તો એમાં હજારો વર્ષોના ગાળામાં શું થાય અજૈવિક ઘટકો છે એ બદલાય છે અને જે પ્રાણીઓ ત્યારે જેમ આપડે છે એ પરિસ્થિતિ બદલાય એમ અનુકૂલન થતા હોય એમ અનુકૂલન સાધી શકતા હોય તો આપણે મૃત્યુ નથી પામતા પણ જયારે આપણે એને અનુકૂલન ના હોય ધારો કે આપડે છે અત્યારે લઈએ તો આ બીમારીમાં જેની ઇમ્યુનિટી સારી છે એ બધા ટકી ગયા છે મતલબ જીવી ગયા છે પણ જે અનુકૂલન નથી સાધી શકતા એ શું થાય છે મૃત્યુ પામે છે પામે છે મૃત્યુ એટલે કે ફક્ત અનુકૂલન સાધવા વાળા પ્રાણીઓ હોય એ જ ટકી શકે છે બોલ આન્સર તો આપો હા અથવા નાનો હા હમ ખાલી 4 જ હવે જણ છે. વિવિધ હા વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ છે એ વિવિધ રીતે શું કરે અનુકૂલન સાથે છે અને જેના પરિણામે વિવિધ નિવાસ સ્થાનોમાં વિવિધતા સફર પ્રાણીઓની હાજરી હોય છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાણીઓ હોય છે ને એક જગ્યાએ એક પ્રાણીઓ નથી મળતા અહિયાં તમે ચિત્રમાં પણ જોશો અને કેટલાક છે એ નિવાસ સ્થાનો ત્યાંના અજૈવિક ઘટકો અને નિવાસ સ્થાન સાથે પ્રાણીઓ છે એ શું કરે અનુકૂલન ધરાવે તો અહિયાં તમને ચિત્રમાં દેખાશે કે અહીંયા દરિયામાં લખું તો આપણે દરિયામાં છે આને આ બધાને દરિયામાં મૂકી શકીએ બરાબર આ બધી દરિયાઈ વનસ્પતિ છે એટલે આપડું જોડકું ત્યાં જોડે બરાબર એટલે આજના હોમવર્કમાં આપડો અહિયાં લેક્ચર પૂરો કરીએ હવે પછીના લેક્ચરમાં છે એ આપડે સરસ મજાની સફર ઉપર જવાનું છે એટલે બધા વેલા વેલા જોઈન્ટ થઈ જજો અને છેલ્લે ઊંધી રેજો તો જ આપડી સફર છે એ સારી અને સરસ થશે બરાબર અને આજના હોમવર્કમાં છે ઈ તમારે જે મેં વ્યાખ્યાઓ લખાવી છે ઈ તમારે રફ બુકમાં છે ઈ લખવાની છે બરાબર રફ બુકમાં 5-5 વાર લખીને તાકી કરવાની કારણ કે એક્ઝામમાં